હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાને જય માતાજી. તો આપણે આજે કોને ટોંડા કાઢવા માટે બેસી ગયા છીએ તમે જોઈ શકો છો. આજે અમારા ભાણીબાને ટોલા કાઢવા માટે હું બેસી ગઈ છું. હતો રવિવાર ને આપણે ટોલા કાઢવાનું ચાલુ કરી દીધું છે. ને આગળ અમારે જો પેલો દાંત કાઢે છે ને ટેણીઓ, એ અમારા આગળ જ આવતો જ હોય છે. તો આપણે ફાઇનલી ટોલા કાઢવાનું ચાલુ કરી દીધું ને જોવાનું શરૂ કરી દીધું છે. ને અમારા ભાણીબેન બેસી ગયા છે. તો તમે જોઈ શકો છો હું ટોલા કાઢું છું ને કઈ રીતે કાઢું છું. અને જુઓ, હમણાં મને એક ટોલો પણ મળી ગયો છે. હમણાં બતાડું છું તમને, જોઈ શકો છો. તમે જુઓ, એના માથામાંથી મને એક ટોલો મળ્યો છે. તમે હાથમાં જોઈ શકો છો ગાઈસ, કેટલો મોટો ટોલો મળે ને એના હેર પણ એટલા બધા લાંબા છે ને. જો હું હાથમાં જ મારી દીધો છે ટોલો. આપણને ટોલા કાઢવાનું ગમે છે એટલે મજા આવે છે. મને તો એવું કંઈ થતું નથી. પણ અમારા છે સગા ભાણીબા અને એ ભણે છે 5મા ધોરણમાં. અને એના વાળ એટલા બધા લાંબા છે કે વાત જ પૂછો નહીં. એના બહુ લાંબા વાળ છે અને એટલા જાડા વાળ છે. એટલા તો મારા છે નહીં વાળા, ઘણા બધાના હોય છે. પણ આના અમારે આટલી ઉંમરમાં બહુ લાંબા વાળ છે. તો બહુ જોવું પડે ને એને માથું બરાબર શેમ્પાથી ધોળાયું. આપણે રવિવારનો દિવસ રજા હોય એટલે એના શેમ્પૂથી માથું ધોવડાયું, વાળ પૂરા કરાવડાયા અને આપણે બેસી ગયા હતા પછી ટોલા કાઢવા માટે. તો જો આ એક લીક મળી છે. મારા સંધ્યા દીદીની ફરમાઈશ હતી કે તમે લીખો પણ હાથમાં 2 નખ વડે મારો. તો આપણે લીખ પણ એ રીતે મારીએ છીએ. બહુ નથી ટોલા, પણ તો બી મને એમાંથી એક ટોલો તો હાથમાં મળી ગયો ને એક ટોલો ખોવાઈ ગયો. જોયો ને હાથમાંથી પડી ગયો તો ફરી મળ્યો અને ટ્રાય કર્યો ગૂંથવાનો, પણ નથી મળ્યો. એટલા માટે તો હવે જે મળે તે આપણે ગોતીએ છીએ ને આપણે તમે વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ. તો આપણે બધું જોઈ શકો છો. આપણે જો એ મારે જોવે છે ફોનમાં કે માસી વિડીયો ઉતારે છે. જો મને લીખો મળે છે એટલે આપણે લીખોને કાઢીને હાથમાં મારી દઈએ છીએ. પણ એ થાકી જાય છે બિચારી એને ટોલા કાઢું ને એટલે, કારણ કે એના વાળ બી એટલા બધા લાંબા છે ને એ રીતે. અને એનાથી આમ એકલાથી માથું કાંસકાથી ઓળવાતું પણ નથી એટલે મારે ઓળી આપવું પડે. આપણે એટલું કામ કરીએ, બીજું તો શું. ભાણીબા મારા ઘરે રહે છે ભણવા માટે, એટલા માટે આપણે જુઓ કાઢવાની ફરજ બને છે, એનું માથું ચોખ્ખું રાખવાની ફરજ બને છે એટલા માટે. તો તમે જોઈ શકો છો એના હેર કેટલા લાંબા છે. જુઓ એના હેર ખાલી તમે જુઓ કેટલા લાંબા છે. હજી આપણે કાઢીશું તો હજુ એના વખત બધી કાંઠો વળી ગઈ છેલ્લા વાળમાં એટલે એને ગૂંચો બધી કાઢી નાખીએ. ગૂંચો વળી ગઈ છે તો હજુ આપણે કાઢવાનું શરૂ છે ટોલા. હજુ કેટલી લીખો મળશે, કેટલા ટોલા મળશે મને નથી ખબર. પણ એના એટલા બહુ નથી, પણ લીખો છે ઓછી, કોક લીખો છે. અને એક ટોલો તો મળ્યો જ, અને એક ટોલો મારા હાથમાંથી ફરી કાઢ્યો ને પડી ગયો એટલા માટે મળ્યો નથી. પણ બીજો ટોલા બી કાઢવાના. એટલા બધા લાંબા હેર છે ને તો નીચે ઉતરી જાય છે. તો આપણે ખોડવાનું હજુ ટોલા શરૂ છે અને એને લીખો છે કોક તો આપણે કાઢવાનું શરૂ છે. તો ગાઈસ તમે જોઈ શકો છો આટલા લાંબા હેરમાં કોણ ટોલા કાઢ્યા છે મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. કે હું આ રીતે હમણાં કાંસકો પણ લીધો છે હાથમાં પાછો. પહેલાં કાંસકા વગર પણ કાઢ્યા ટોલા અને હમણાં કાંસકો પણ લીધો છે. તો તમે જોઈ શકો છો. અને તમે કઈ રીતે કાઢો છો કાંસકા વડે, તો તમે કઈ રીતે ટોલા કાઢો છો? મને બંને ખાલી કાંસકા વગર પણ કાઢતા આવડે છે ને કાંસકો હાથમાં લઈને પણ કાઢતા આવડે છે. તો તમે જોઈ શકો છો. તો ગાઈસ અમારા આજુબાજુ કેણીઓ પણ ફરતો જ છે હજી. એ ફાંફા મારતું વળે છે તો ફાંફા મારવાનો જ છે. અને એ જાય બી નહીં આટલામાં પણ દાદરો ઉતરી પડે ને એને ડર આવે છે એટલે એનું પણ ધ્યાન રાખવું પડે છે. અને મારા ભાણીબા પણ કંટાળ્યા છે હવે કે માસી હવે થાકી ગઈ મેં, એટલા બધા હેર લાંબા છે ને એટલે બિચારી થાકી જાય ને યાર. એને ખાસ મારું એટલું જ હતું કે મેં કીધું માથું ચોખ્ખું થઈ જાય. એની મમ્મી ક્યાં રહે, આપણા ઘરે રહેતી હોય એટલે આપણે એનું માથું ચોખ્ખું રાખવું પડે. જો એના હેર તો જો તમે કે ગ્રોથ કેટલો છે ને વાળ લાંબા કેટલા છે. હવે આવા વાળમાં એના માથામાં આપણે ટોલા ગોતી આપણને મળે ખરા. એને લીખો આમ ખેંચો ને તમે તો અડધે વાળમાં રહી જાય એટલા લાંબા વાળ છે.
તો બી આપણે પૂરેપૂરો ટ્રાય કરીએ છીએ ને ટોલા કાઢવાનો કે લીખો મળે છે કોક એટલે વાંધો નથી આવતો. આમ લીખો કાઢી નાખો ને એટલે માથું ચોખ્ખું થઈ જાય. લીખો રહેવા દો ને તમે માથામાં તો એ મોટા ટોલા બની જ જાય. તે જો બીજી લીખ મળી મને, ખેંચવી પડે બરાબર, એને ખેંચાય બિચારીને. શું કરવાનું મારે હવે? જો તો હજી નાની જોઈ કેવું મળ્યું હશે મને, નાની અમથી જોઈ મળી હશે ને એ પડી ગઈ છે. એ મળતી નહીં, પછી નાની અમથી હાથમાંથી પડી જાય ને જોવું તો મળતું નથી ફરી વખત. અને આપણે ટોલા ગોતવાનું શરૂ જ છે. ખોવાઈ ગયું એને ગોતું છું પણ નથી મળતું ગાઈસ. તો મિત્રો તમે કઈ રીતે ટોલા કાઢો છો મને તો ખાસ કમેન્ટ કરીને કહો. મને આવડે છે કે નથી આવડતી પણ મને કમેન્ટ કરીને કહો તો મને પણ ખબર પડે કે તમે કઈ રીતે ટોલા કાઢો છો. અને મને આવડે છે કે નથી આવડતી પણ કહેજો. અને મારો વિડીયો તમને કેવો લાગે છે અને મારે આવા વિડીયો બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ પણ મને કોમેન્ટ કરજો. અને આવા મારા વિડીયો જોવા કોને કોને ગમે છે એ લોકો મને ખાસ કમેન્ટ કરીને કહેજો, એટલે આપણે આવા વિડીયો બનાવતા રહીશું. ઓકે. અને આવા ટોલાના વિડીયો કોને કોને ગમે છે એ પણ મને ખાસ કહેજો. અને આ મારા વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કમેન્ટ કરીને કહેજો, જેથી મને પણ ઉત્સાહ રહે, મને પણ બનાવવાની મજા આવે ને ટોલા, એટલા માટે. ઓકે. તો હજી આપણે ચાલુ જ છે. હાથના નખ મોટા કરી દે છે એટલે આમ સારું પડે છે. આમ થોડો પેતી પડવામાં વાળ આમ કાંસ કરવાની મદદથી આપણે કરતા હોય ને એ મારા નખની મદદથી થઈ જાય છે. ભર ગરમી લાગે છે ને આમ એવામાં ટોલા કાઢીએ છીએ. બોલો, ભર ગરમીમાં, કારણ કે એને બપોરના નવડાવી છે ને એટલા માટે જઈશ. અને માથું ધોવાય ને એટલે એકલાથી માથું ના ધોવાય, કારણ કે એને હેર લાંબા છે ને એટલા માટે. મારા તો એટલા બધા લાંબા વાળ બી નથી, એના બહુ લાંબા છે વાળ, એટલા માટે આપણે ધોવડાવવું પડે. માથું જાતે ના ધોઈ શકે. તો ગાઈસ કોને કોને ટોલા કાઢતા આવડે છે મને કમેન્ટ કરજો. અને મારે ટોલા કાઢવાની રીત તમને કેવી લાગી, જો ગમી હોય તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરી જજો. તો આપણા ટોલા કાઢવાનું પૂરું થઈ ગયું છે ગાઈસ. હવે આપણે એને ગૂંચો થઈ ગઈ છે કાઢી નાખીએ. પછી એનું માથું ચોટલી ભરાઈ દઉં, કારણ કે થોડા ભીના વાળ છે એટલા માટે. તો આપણે એને બધી ગૂંચો કાઢી દઈએ. અને માથું ઉડતા ના આવડે એટલા માટે આપણે કરી આપવું પડે. બહુ લાંબા હેર છે ને તો આપણે હવે થોડા ભીના વાળ છે એટલા માટે આપણે એને થોડી ચોટલી વાળી નાખીશું. થોડા વાળ લઈને બીજા બધા ખુલ્લા રાખીશું, કારણ કે એના હેર લાંબા છે અને થોડા ભીના છે એટલા માટે સુકાઈ જાય ને એના માટે આપણે બસ આ ચોટલી વાળવા માંડીએ છીએ. ચોટલી વાળીને આપણે પછી એને રેવાઈ દઈશું એટલે સુકાઈ જાય ને એટલે પછી સાંજે આપણે એને ચોટલો કે અંબોળો વાળી દેવાનો, કારણ કે એટલે બધી ગૂંચો થઈ જાય, કાઢવી બહુ કાઠી પડી જાય એટલા માટે. તો ફાઇનલી ગાઈસ આપણે ચોટલી પણ વાળી દીધી છે. અને કોને કોને મારો વિડીયો ગમ્યો હોય તો મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.